નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીરું, જુવાર અને રાયડા વિશે। આજના આ ટોપિક ઉપર વિશેષ વિગતવાર વાત કરવાની છે। આ જે જીરું છે તમે જોઈ શકો છો મિત્રો, એ જીરું છે આજે 50 દિવસનું થઈ ગયું છે। સરસ મજાનું જીરું થઈ ગયું છે। હાલ આ જીરુંની અંદર અત્યારે કોઈ પણ જાતનો રોગ નથી। આ જીરુંને છે મિત્રો 3 પાણી છે એ પાયેલા છે। અત્યારે હાલ આની અંદર કોઈ પણ જાતની જીવાત કે રોગ છે જોવા નથી। તમે આ જીરું જોઈ રહ્યા છો તેની અંદર થૂંબડી બંધાવવાનું પણ શરૂ થઈ ગયું છે। આ દિવસ છે 50 દિવસનું જીરું છે અને થૂંબડી બંધાવવાનું શરૂ થઈ ગયું છે। શું તમે પણ જીરું વાવેલા છે તો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલતા નહીં। અને કયા જીરું વાવેલા છે, કેટલા દિવસનું જીરું થયું છે અને કેટલા પાણી કાઢ્યા છે, અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલતા નહીં। મિત્રો જે જોઈ રહ્યા છો જુવાર અથવા તમે જે કહેતા હો નામ ગુંદરી, બરાબર। આ ગુંદરીને મિત્રો આજે 70 દિવસ થયા છે, એટલે કે 2 મહિનાને 10 દિવસ થઈ ગયા છે। આ ગુંદરીને હાલ મિત્રો અત્યારે તો લણમાં દેવાની છે, એટલે કે જે દાણા છે પાકવા દેવાના છે। તમે જોઈ શકો છો સરસ મજાની આ ગુંદરી છે। અને આ જે ગુંદરી છે એ વાવલની અંદર વાત કરીએ તો પૂણીએ વાવેલી છે, એટલે કે જે આપણે મગફળીને વાવતા હોય એવી રીતે પૂણીએ આ ગુંદરી વાવેલી છે। સરસ મજાના અત્યારે ડુંડા થઈ ગયા છે। જુવાર, આપણે જેને શુદ્ધ ભાષાની અંદર જુવાર કહીએ છીએ, આ જુવાર તમે જોઈ શકો છો સરસ મજાની જુવાર થઈ ગઈ છે અને આને કણમાં પણ દેવાની છે। આ તમે અહીંયા જોઈ શકો છો। એના માટે મિત્રો અત્યારે જે ચણ લાગે એના માટે દેશી જુગાડ પણ કરેલો છે, માચડા જેવું બનાવેલું છે અને ત્યાં બેસીને જે કહેવાય ને કે ડબ્બો બગાડવાથી ચણ છે ન આવે અને જે દાણા છે ચણી ના જાય, એના કારણે નકર છે વધારે પડતું નુકસાન થતું હોય છે ખેડૂતોને। તો એના માટે દેશી જુગાડ પણ બનાવેલો છે। આનાથી એક સરસ મજાનો નવો જુગાડ છે મિત્રો, આના પછીના વિડીયોની અંદર મૂકવાનો છે। અવશ્ય જુગાડથી તમને ગમશે, એનો વિડીયો છે નેક્સ્ટ વિડીયોની અંદર આવી જશે, એ પણ જોવાનું ભૂલતા નહીં। સરસ મજાનો આ જુવારનો વિડીયો પણ તમે જોઈ શકો છો। આ સરસ મજાની કણી રહી છે હાલ આ જુવાર 70 દિવસની થઈ ગઈ છે અને આની અંદર એક જ પાણી પાયેલું છે। અને જે કમોસમી વરસાદને કારણે જે વરસાદ થયો હતો માવઠા સ્વરૂપે, એની અંદર આવેલી હતી ને એક જ પાણી પાયેલું છે જુવારની અંદર। તો સરસ મજાની કણી ગઈ છે જુવાર। હવે એને પણ જે હવે પાકવાનો છે, થોડો ટાઈમ બાકી છે હજી, એનાથી આગળ વધ આ મિત્રો તમે જોઈ શકો છો રાયડો છે, આને પાણી છે ને મોડું જઈડ્યું છે, એને કારણે થોડો આવો થઈ ગયો છે, પણ એ સરસ મજાનો રાયડો છે। ખાસ કરીને આને પણ 70 દિવસની આડેગાળે છે આ રાયડાને થઈ ગયા છે।